કચ્છની કલાનગરી ભુજોડીમાં 400 વર્ષ જૂની પરંપરાગત વુડન કાર્વિંગ એટલે કે લાકડાની કોતરણી કળા આજે પણ કારીગરોના હાથે જીવંત છે. રાજા મહારાજાઓના મહેલોની શોભા વધારતી આ કળા આજે આધુનિક યુગમાં લુપ્ત થવાને આરે છે, જેને માત્ર 30થી 35 જેટલા નિષ્ણાત કારીગરો જ સંભાળી રહ્યા છે. ભુજોડીના જયમલ માયા મારવાડા જેવા પરિવારો 10 પેઢીથી આ વારસાને આગળ ધપાવી રહ્યા છે, જેમના કામની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાય છે. સાગવાન અને લીમડા જેવા લાકડા પર થતી આ ઝીણવટભરી કોતરણી માટે કારીગરો ખાસ પ્રકારના ઓજારોનો ઉપયોગ કરે છે. મશીન મેડ યુગમાં પણ આ હસ્તકળાની ચમક દેશ-વિદેશના કલાપ્રેમીઓને આકર્ષી રહી છે. જો કે આ અનમોલ ધરોહરને ટકાવી રાખવા માટે હવે વધુ પ્રોત્સાહન અને નવી પેઢીના જોડાણની જરૂરિયાત વર્તાઈ રહી છે. મારું નામ છે જયમલ માયા મારવાડા. હું રહું છું ભુજોડી ગામમાં ને મારું કામ છે લાકડાનું વુડ કાર્વિંગનું. આ કામ છે ને વર્ષો પહેલાં મારા બાપ દાદા પરદાદા કરતા હતા. એને 400 વર્ષ થઈ ગયા આ કલાને. અને આ કલા બહુ જૂની છે, લુપ્ત થાય છે કલા. ને આ કલામાં જો કામ કરે છે એ કારીગર ઓછા રહ્યા છે કચ્છમાં, કારણ કે કલા લુપ્ત થાય છે કલાને. આમાં બધા જો કામ કરીએ છીએ એ જો સાધનો હોય એ બધા દેશી સાધનોથી જ બને છે. આમાં કોઈ મશીનરી યુઝ નથી કરતા અમે. ટોટલ દેશી સાધનથી હાથથી થાય છે. અને આમાં કોઈ નકશો બીજો પહેલે કાંઈ બનાવવું ન પડે. એક પીસ હાથમાં લઈ લીધો, એ પીસમાં શું બનાવવાનું છે એ મારે ખ્યાલ કરવો પડે, વિચારવો પડે કે મારે ફૂલ બનાવવાનું કે વેલ બનાવવાની, એ મગજથી જ બધું થાય. કારણ કે એ વસ્તુ બધી હાથથી ટોટલ થાય છે. લાકડામાં જો કાર્વિંગ કામ, વુડ કાર્વિંગ આ ક્યારે થતો હતો? રાજા મહારાજા બધા જો કરતા હતા ત્યારે એની ડિમાન્ડ સારી હતી. અત્યારે એને ઓળખે છે, એ લે છે. આમ અમારી કલા છે લુપ્ત થાય છે કલા. આ કલામાં અમારા જો પરિવાર છે એ બધા સંગ્રહેલા છે. મારા છોકરા છે, રાજેશ છે, વિજય છે. અને મને આ કલામાં મને એવોર્ડ મળેલો છે 1917માં મળેલો. અને 1920માં રાજેશને મળેલો છે. હા, 2017માં મને મળ્યો છે, 2020માં રાજેશને મળેલો છે. અને પછી આ કલામાં ઘરમાં જો છે બૈરા છે એ બધું ભરતકામ કરે છે. ભરતકામમાં બધો કચ્છી ભરતકામ જો થાય છે એ બધો ભરતકામ જો ઘરમાં છે બૈરા બધું ભરતકામ કરે છે. એમાં 98માં મળેલો છે ભરતકામમાં મારી ઘરવાળીને સ્ટેટ એવોર્ડ મળેલો છે. તો એ ઘરમાં જો છે જેટલા પરિવાર છે બધા આ કલામાં સંગ્રહેલા છે. અને આ કલા છે અમારી વારસાગત છે, બાપ દાદા પરદાદાથી થાય છે. આમ તો અમારો વર્ષો પહેલાં હું રહેતો હતો ગામડામાં, ખાવડાની બાજુમાં લુડિયા ગામ છે. એને ત્યાં બધો કલા મારા દાદા પરદાદા જો કરતા હતા, મારા બાપા પાસે હું શીખેલો. અને આ કલા છે વારસાગત કહેવાય છે, કારણ કે એ કલામાં શીખવામાં બહુ ટાઈમ લાગે છે. ને આ કલામાં જો ધ્યાન દઈએ તો જ થાય કલા. એટલે આ કલા જો લાકડાની નકશીકામ છે. આ કલામાં જો વસ્તુ બનાવીએ છીએ એ તમને કહું. નાના નાના કોસ્ટર બને, પછી એમાં પૂજા માટે પાટલા બને છે, પછી ટ્રે આવે, ખુરશી આવે, ટેબલ આવે. ફર્નિચરમાં ઘણો બધો ઝૂલા આવે, ડાઇનિંગ ટેબલ આવે. ઘણી બધી વસ્તુ એમાં બધો નકશીકામ હાથથી થાય. અને આ બધી જો સાધનો છે એના સામગ્રી ટૂલ આવે એ બધો હાથથી જ બનાવવા પડે. સ્પેશિયલી કે માર્કેટમાં મળતા નથી. એટલે ટોટલ બધું હાથથી જ જો આ કલા કરીએ છીએ અમે. લાકડાની વસ્તુ બનાવીએ, જો નાનીમાં નાની વસ્તુ બનાવીએ, એક સમજી લો નાનો કોસ્ટર લઈ લીધો, એ મગજમાં વિચાર આવે કે મારે કોસ્ટર બનાવવો છે, તો એમાં સમજી લો ટોટલ રંધો મારી, ઘસાઈ કરી, પેપર મારીને ડિઝાઇન બનાવી, એટલે સમજી લો 1 કલાકમાં, અડધી કલાકમાં થઈ જાય. ડિઝાઇન પ્રમાણે હોય એટલે 50 રૂપિયાથી કરે અને 50,000 સુધી, 5,000, 50 રૂપિયાથી કરે, 100, 200, 500 એવી રીતે ડિઝાઇન પ્રમાણે અમારા ભાવ હોય છે. એટલે 50,000 સુધી એ વસ્તુ ડિઝાઇન પ્રમાણે અમે બનાવીએ છીએ. એમાં પહેલાં કીધું કે બધી વેરાયટી આવી જાય એમાં. એટલે કોસ્ટરથી કરે, પૂજાનો પાટલો આવે, ટ્રે આવે, બોટલ આવે મુખવાસની, પછી બાજોટ આવે, ખુરશી આવે, ટેબલ આવે, ઝૂલો આવે. એ બધી વસ્તુમાં અલગ અલગ ડિઝાઇન પ્રમાણે જ ભાવ હોય છે. એ પ્રમાણે બનાવ્યું છે. 1 મહિનો પહેલાં મને ઇંગ્લેન્ડનો એવોર્ડ મળેલો છે આ કલામાં જ, જો લાકડાની કરીએ. અને બીજો પહેલાં ચાઇના જઈએ 2007માં. એ બધો ગવર્મેન્ટને ખર્ચે. ત્યાંથી આવવા જવાનું, રહેવાનું ત્યાં, ને ત્યાંના જો અહીંયાથી દિલ્હી જઈએ, દિલ્હીથી બધા ગાઈડ હોય, ત્યાં સમજાવે, ત્યાંની ભાષા હોય. એટલે ત્યાં રહેવાનું
ને ત્યાં જો કલા છે એનું લાઈ ડેમો કરી બતાવવો પડે. જે તમે કારીગર છો તો તમે કામ કરી બતાવો. એટલે આ કલામાં ત્યાં ગવર્મેન્ટ ત્યાં લઈ જાય અને ટોટલ ખર્ચો ગવર્મેન્ટનો જ હોય. ને ત્યાં લાઈવ ડેમો કરીને પબ્લિકને બતાવવું પડે કે આ અમારી કલા છે, આ બાજુ તૈયાર છે ને આ બાજુ વેચીએ છીએ. એ રીતે ચાઇના ગયો હતો, પછી બાંગ્લાદેશ ગયો હતો, એ પણ લાઈવ ડેમો કરીને બતાવે ત્યાં ટોટલ ગવર્મેન્ટને ખર્ચે. પછી ગવર્મેન્ટના ખર્ચે અહીંયા બધા એક્ઝિબિશન થાય છે, સૂરજકુંડ છે, ટેરફેર છે, અને ગુજરાતમાં પણ ઘણા બધા થાય છે, મુંબઈમાં, દિલ્હીમાં, પૂનામાં, બધી જગ્યાએ થાય છે. તો ગવર્મેન્ટને ખર્ચે એક્ઝિબિશનમાં અમે જઈએ છીએ ને એ ત્યાં લાઈ ડેમો કરી બતાવીએ. જો ઓરિજિનલ વસ્તુ હોય એ જ લઈ જઈએ, કોઈ મશીનરીને લઈ જઈએ. ટોટલ હાથથી કામ જો થતો હોય એ કરી બતાવીએ ત્યાં. અને આમાં અમારે ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડ છે, પછી હસ્તકલા સેતુ છે ગાંધીનગર, એન્ડસી છે ગાંધીનગર, એ લોકો લઈ જાય બધો ત્યાં એક્ઝિબિશનનો બધો વ્યવસ્થા એ કરે છે.